નેહાલબેન? સારું છે ને તમને? તમારે આવું છે ઢોકરવા નહીં? તો ફાઇનલ ફેમિલી હવે મંદિરેથી ઘરે વહી આવ્યા છે ને હવે મિત્રો છે ને થોડોક નાસ્તો કરી લઈ, કારણ કે યાર અમારે મીત બાપુ આવ્યા છે ગાડી લઈને. જો આપણે બિસ્કુટ આપણે લેતા આવ્યા છે મિત્રો પાર્લેથી, કારણ કે આ છે ને કાલ બધા એક પેકેટ છે ને આખું એ આપણે કૂતરાને ખવડાવી દેવાનું છે, કામમાં બધી પર નાખવાનું છે. આપણો બર્થડે છે ને એના માટે આપણે થોડોક કૂતરાને એના ધર્માટો કરવાનો છે. બીજી નાખી છે તીખી ને ગળી બધી વણાઈ ગઈ છે ને હવે હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે તમારું બધાનું આપણા એક ફરીથી નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ચાલો મિત્રો એ સાથે એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને મિત્રો આજે છે મિત્રો સાટેમ આજ છે મિત્રો રાંધણ સેટ, એટલે માટે આપણે છે ને આજે રજા છે. રજા ન હોય પણ અમારે ના ઓલા સેટ છે ને એના કુટુંબમાં એક છોકરો ઓફ થઈ ગયેલો છે ને એના માટે રજા રાખેલી છે ને બેહણું છે ને એટલે તો અમારે આજે રજા છે ને તો આપણે છે મિત્રો ઘેરે. તો આજે રાંધણ સેટ છે આપણે અત્યારના પરમાં બ્લેક મેનાને નવડાવી નાખી છે, વ્યવસ્થિત ધોઈ નાખી છે, કમ્પ્લીટ કરી નાખી છે. હવે મિત્રો જવું છે મહાદેવ દર્શન કરવા માટે, તો પહેલાં મહાદેવના દર્શન કરી આવીએ ને પછી મિત્રો ઘરે આવીએ ને પછી મળીએ ને. અમારે બેન તો આ ફાફા મારે. હું ફાફા મારે બેટા? હે હું આટા મારે એમ? હે હું આટા મારે? વિડીયો ચાલુ કરવો હોય ને તે આયા હોય આવી હતી ઓહેરીમાં મારા માને યારે બધું કામ કરતી હતી તે નાથી પછી વિડીયો ચાલુ કર્યો ને તે આયા સીધી હોય આવી ના આટી હિતાઈ ગઈ. તો હાલો તો છે ને મિત્રો પહેલાં દર્શન કરી આવીએ પછી ઘરે આવીએ પછી જોઈએ આ શું છે રાંધણ સેટનો પ્લાન ને આપણે પછી આગળ કંઈક પ્લાન બનાવીએ. કદાચ ચાર્જ થાય તો જાય કંઈક રખડવા, નકર પછી ઘરે તો છે. ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ફેસબુકમાં જોતા હોય ફોલો કરી લેજો, યુટ્યુબમાં જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો ને મિત્રો લાઈક કરી દેજો. ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી. હવે તો ફાઇનલ ફેમિલી હવે મંદિરેથી ઘરે વહી આવ્યા છે ને હવે મિત્રો છે ને થોડોક નાસ્તો કરી લઈએ, કારણ કે આજ રાંધણ છે પણ અમારે થોડુંક કાલ રાંધી નાખ્યું ને એનું બધું છે ને તો હું કાલ રાંધી નાખ્યું ને હું તમને દેખાડું ને થોડોક નાસ્તો કરી લઈ. તો ખાખરા બનાવી નાખ્યા છે મેંદાના લોટમાં ને પછી શક્કરપારા છે ને સેવ છે. તો ચાલો મિત્રો એટલું છે, થોડોક નાસ્તો કરી લઈએ ને પછી મિત્રો આગળ કન્ટિન્યુ વિડીયો કરી દઈએ. તો ફાઇનલ ફેમિલી છે ને આપણે હવે નાસ્તો બાસ્તો કરીએ ને કર્યુંના કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે મિત્રો આપણે જવાનું છે ઢોકરવા. તો ઢોકરવા જવાનું છે ને એ પહેલાં અમારે બેન 4 થઈ ગયા છે. કેમ છે નેહાલબેન? સારું છે ને તમને? તમારે આવું છે ઢોકરવા નહીં? તો એને ઢોકરવા આવવું નથી પણ આપણે ઢોકરવા જવાનું છે. આપણે ઢોકરવા જવાનું છે તો ગાડી સર્વિસ કરવા માટે ગાડી હવારમાં આપણે કમ્પ્લીટ કરી નાખી, ધોઈ નાખી વ્યવસ્થિત, પણ ઓઇલ બદલાવવાનું છે ને ઓઇલ ફિલ્ટર છે ને એ નવું નાખવાનું છે એના માટે ઢોકરવા જવું છે. તો કરતા આવીએ હરખું બદલાવી આવીએ ઓઇલને. તો નેહાલબેન ટાટા બાય બાય. ચાલો મિત્રો તો હવે સીધા જાય ઢોકરવા ને પછી ઢોકરવાથી આવી જ નહીં. તો ફાઇનલી ફેમિલી છે ને ઢોકરવાથી ઘરે આવી જશે, ગાડી સર્વિસ કરાવીને ઓઇલ બદલાવીને બધું કમ્પ્લીટ કરીને હવે મિત્રો બેસી જશે જમવા માટે. તો આપણે બની જશે અડદની દાળ છે અત્યારે ફૂદરી ત્યારે લઈ લીધું છે તેલવાળું મરચું કરીને લસણવાળું. અમારે નેહાલબેન ને બધા ખાવા બેસી જશે. કા બેન ખાઈ લેવું છે ને હવે? હા ચાલો તો ખાઈ લ્યો ને પછી બપોરના રાંધે રાખો. હો રાંધવા લાગી ને દાદીને ને? હા નહીં કામે અત્યારે જવાનું છે, રજા છે હવે આપણે 7 દિવસ રજા છે. કેટલી ને કાલ શું છે? કોનો બર્થડે? હા તો કાલ ભાઈ આપણો બર્થડે છે એટલે માટે હવે આપણે એકવાર ઢોકરવા આવવું તો એક વસ્તુ લાવવાનું હતું એ ભૂલાઈ ગયું. હવે બપોર પછી લાવીએ ને તો લેટાઈશું. ચાલો મિત્રો બપોર પછી વિડીયો. તો ફાઇનલી ફેમિલી છે ને હવે કોઈને આપણે હવે જાગી જશે ને અત્યારે મિત્રો છે ને હવે રાંધવાની બધી ચારી થવા માંગી છે એટલે માટે આપણે બેસી જશે હવે બધું કામ કરવા લાગવાનું છે એવું છે. તો આપણે અત્યારમાં પોરમાં છે ને મારા પહેલાં ઘરનું પાણી બનાવી નાખ્યું છે ઘરે પૂરી બનાવવા માટે, શીતળાઈમાં લઈ જવા હાટું એ બધું છે. તો એ ઘરની પૂરી બનાવે છે ને આપણે મિત્રો છે ને કાવેરી ગોળ વાપરીએ, ખજૂરભાઈની બ્રાન્ડ છે ને એ ઘરે ખાવા માટે બધા ગળ એ જ લાવીએ આપણે. એ ઘરનું પાણી કરી નાખ્યું છે ને મારે બનાવવાનું છે લસણવાળું મરચું કરવાનું છે એટલે માટે બધું ભેગું કરી લીધું છે ને આ એજમાં છે એ તીખી પૂરીમાં નાખવાના છે. આ તીખી પૂરી બનાવવાની છે, ફ્રૂટ સલાદ બનાવવાનું છે ને એને હારે ખાવા માટે. કેમ નેહલી બનાવવાનું છે ને આપણે તીખી પૂરી ખાવાની છે ને તારે? હે તો કેમ મૂંઝાઈ ગઈ? બોલ તો ખરી આગળ ખાધું તો એ તો બહુ બોલી.
ને અમે ચીકુ લાવ્યા છે ને ફ્રૂટ સલાડમાં નાખવા એમ કાકો ડીગરી બે ખાઈ જ જા અમને બહુ ભાવ્યા ને ઉલાડી જાય બધા પૂરા કરી જાય એવું છે તો ચાલો મિત્રો હવે છે ને લહણ વાળું મરચું કરી નાખીએ પેલા તો ફાઇનલી ફેમિલી છે ને હવે 2 લોટ બંધાઈ ગયા છે તીખી પૂરીનો ને આમે છે ગળી પૂરીનો તો હવે આપણે બનાવવાની છે આવી રીતની ગોળીઓ બધું કરવાનું છે મારી મમ્મી બેન છે ને અમારી ઓલી બેન છે ને એ મૂકતી રહે પૂરીઓ છૂટી છૂટી તો હાલો ગાય છે ને પૂરી વણી નાખીએ કામકાજ એટલે પટી જાય કારણ કે આ 2 વસ્તુ બનાવવાની જો પછી શાક ને એવું હોય એ તો બધું ખાઈ જાય વઘારવાનું હોય થોડું ખાઈ જાય બનાવી નાખ્યું તો કાલે એવડાવીને ખાખરા પછી શક્કરપારા અને સેવ એ 3 વસ્તુ તો અમે ડબ્બામાં ભરીને મૂકી દીધું છે અલગ અલગ એવું બધું થઈ ગયું છે હવે આજનું બાકી છે 2 વસ્તુ બનાવી નાખીએ ગાય ખા તો ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે આપણી પૂરી વણી નાખી છે તીખી ને ગળી ને બધી વણાઈ ગઈ છે ને હવે પછી તેને તેલ મૂકી દીધું છે હવે તેલ આવી જાય એટલે ગરમ થઈ જાય એટલે પછી નેહલી બેન અંબે રાખે ને મારી મમ્મી છે એ તળે રાખે એવું છે બેન તું અંબીને બેન હે બેન હવે કાકા નીવડા ને હવે હું જાઉં રખડવા હો તું અંબે જાવ હો કેમ કેમ હું કામ કરું લોટલા થોડા મારે બનાવવાના હોય ગાંડી લાગે તું તો મારે કાઈ ન કોઈ હવે તું અંબે જે દાદી નંબી દે કવર બાટો ખરી ભૂખ જેવી ક્યાં જવા દઉં તને ત્યારે તો આવવા દે તેલ આવે તો અંબી ને હે તેલ આવે પછી તું અંબે રાખ હવે દાદી દીકરી બે ગાય માં દીકરી બે છે ને તળી નાખો હો ને હાલો હું જાવ બહાર હો બાય બાય ફાઇનલ ફેમિલી છે ને હવે સારાસર થવા આવી ગયા છે ને આપણે વહી આવ્યા છે મિત્રો ઘેરે ને આપણે લેતા આવ્યા છે મિત્રો પાર્લેથી કારણ કે આ છે ને કાલ બધા એક પેકેટ છે ને આખું એ આપણે કૂતરાને ખવડાવી દેવાનું છે કામમાં ઘડી પર નાખવાનું છે આપણો બર્થડે છે ને એના માટે આપણે થોડોક કૂતરાને એના ધર્માટો કરવાનો છે બીજે કાંઈ નથી નાખવાનું તો એના માટે લાવ્યા છે તો ચાલો મિત્રો હવે છે ને સારાસર થઈ ગયા છે મારે જવું છે દૂધ લેવા તો પહેલાં બિસ્કુટ મૂકી દઈશ ને પછી હું દૂધ લઈ આવું યાર અમારે મીત બાપુ આવ્યા છે ગાડી લઈને જો મારો દીકરો સ્લીપ ખાઈ ગઈ ગાડી આ ગાડી હાંકતું છો કયું નો આ ગાડી કોને હાંકતું છું કોણ હાંકતું છું હાંક તો મારો દીકરો લેતો હાંકો હાંકો મારો દીકરો ગાડી હાંકો હાલો હાંકો ખાઈ ગયા હાંકો એમ 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 ગાડીના બોનેટ ઉપર ન બેહાય ગાડીના બોનેટ ઉપર થોડું બેહાય ગાડી હાંકવાની કેમ હોય હાંક તો ફરીથી ને આમ પાછો હવે પેલા હાંકતું છે એમ હાંક નહીં લે 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 મારો દીકરો લે મીઠલા એ બેટ બાપુ એ એમ નહીં એ ભાઈ આવી ભાઈ હા પૂરી ખાઈ લો હો તો ચાલો મિત્રો એ સાથે આપણે આ વિડીયો છે ને પૂરો કરી દઈએ ને કાલ મિત્રો મળીએ આપણા વિડીયોમાં મારા જન્મદિવસનો વિડીયો છે મિત્રો કાલે ને કાલે છે મિત્રો 15મી ઓગસ્ટ તો કાંઈ વાંધો નહીં મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ને જય શ્રી રામ ને હર હર મહાદેવ ચાલો લાઈક કરતા રહેજો